નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। મારું નામ તન્વી છે। હું એક શ્રીમંત પરિવારમાંથી આવું છું। મારા પિતાનો મોટો કારોબાર હતો। મારા પિતા શહેરના સૌથી મોટા વેપારી હતા અને હું મારા માતા પિતાની બગડેલી સંતાન હતી। કહે છે ને કે શ્રીમંતોના બાળકોને બહુ ઘમંડ હોય છે, તો હું પણ એવી જ હતી। મારામાં ઘમંડ હતું। હું કોઈને મારા કરતા આગળ માનતી ન હતી। હું ખૂબ જ સુંદર હતી, એટલા માટે દરેક છોકરીને મારા કરતા વધારે સુંદર નથી માનતી। હું ગરીબોથી ખૂબ જ નફરત કરતી હતી। મને ગરીબ લોકો પર ચીડ આવતી। હું તેનાથી ઘણું અંતર જાળવી રાખતી હતી, પરંતુ આ વલણ મારું જીવન બરબાદ કરશે મને આ વિશે ખબર ન હતી। આજે હું તમને મારા જીવનની એક એવી કહાની કહેવા જઈ રહી છું જે તમને હંમેશા યાદ રહેશે। મેં મારા જીવનમાં ઘણા લોકોને દુઃખ પહોંચાડ્યું છે કે એક દિવસ મારી સાથે કંઈક ખરાબ થયું। મને ખબર ન હતી કે મારી સાથે આવું બની શકે છે। હું એક શ્રીમંત પિતાની એકમાત્ર બગડેલી અને ખરાબ વર્તન ધરાવતી છોકરી હતી। જ્યારે મારા માતા પિતા ખૂબ સારા અને શિક્ષિત લોકો હતા, પણ પૈસાના ઘમંડે મને અંધ બનાવી દીધી। મને મારી જાત પર ખૂબ ઘમંડ હતો કે હું ગરીબ લોકોને ખૂબ કમજોર માનતી હતી અને પોતાની જાતને ખૂબ શક્તિશાળી માનતી હતી। ક્યારેક આપણા જીવનમાં આવા અકસ્માતો પણ થાય છે જે જીવનનો અર્થ બદલી નાખે છે। એક દિવસ મારા મિત્ર સાથે પાર્ટી કર્યા પછી હું ઘરે જઈ રહી હતી। મોડી રાત થઈ ચૂકી હતી। મને લાગ્યું કે મારી મમ્મી ચિંતામાં હશે, તેથી જ હું શોર્ટકટ દ્વારા ઘરે જાઉં છું। હું આ પ્રોગ્રામ બનાવતી વખતે મેં કારને અન્ય રૂટ પર ચલાવી। અચાનક થોડે દૂર ગયા પછી મારી કારને આંચકો લાગ્યો અને તે બંધ થઈ ગઈ। મેં કાર ચલાવવાનો પ્રયત્ન કર્યો, પણ કાર ચાલુ ન થતાં મને ખૂબ ગુસ્સો આવતો હતો। કાર આગળ વધી રહી હતી ત્યારે કોણ જાણે શું થયું। જ્યારે હું બહાર આવી જોયું તો ઝાડીમાંથી ધુમાડો નીકળતો હતો। તે સમયે હું ખૂબ જ પરેશાન હતી। કદાચ મારે ડ્રાઈવરને મારી સાથે લાવવો જોઈતો હતો। મને ખબર ન હતી કે કાર કેવી રીતે ઠીક કરવી અને આગળ શું કરવું। પછી અચાનક કોઈ મારા ખભા પર હાથ મૂક્યો। રાત્રિનો સમય, હું ત્યાં રસ્તામાં એકલી ઊભી હતી। ઉપરથી મારા પર કોઈનો હાથ હોવાનો અહેસાસ થતાં હું ખૂબ જ ડરી ગઈ હતી। મેં હિંમત ભેગી કરી અને પાછળની તરફ વળવાનું શરૂ કર્યું। મારી સામે એક વિચિત્ર દેખાતો માણસ ઊભો હતો। મેં તેને જોયો કે તરત જ મેં ચીસો પાડી। તે માણસથી દૂર જવા લાગી। તે માણસે ખૂબ જ ફાટેલા જૂના કપડાં પહેર્યા હતા અને તે મારી સામે જોઈ રહ્યો હતો। આ સમય સુધીમાં હું પહેલેથી જ ખૂબ અસ્વસ્થ હતી। તેનું મને મૌનથી જોવું વધુ પરેશાન કરી રહ્યું હતું। મેં તે માણસને પૂછ્યું કે તેની સમસ્યા શું છે, તું અહીં કેમ ઊભો છે અને મારી સામે કેમ જોઈ રહ્યો છે। મારા સવાલ પર તે રડી પડ્યો અને બોલ્યો, મેડમ, મારા બાળકો 2 દિવસથી ભૂખ્યા છે। તેણે કંઈ ખાધું નથી। મને થોડા પૈસા આપો અને મને મદદ કરો। હું સમજી ગઈ કે તે ભિખારી છે અને રસ્તા પર લોકોને રોકીને ભીખ માંગે છે। તે સમયે મારી હાલત કોઈ પણ રીતે મદદરૂપ થવાની ન હતી। મેં તેને કહ્યું કે મારી પાસે અત્યારે કંઈ નથી, અહીંથી જાઓ। પછી તે મને ખૂબ જ જોરથી કહેવા લાગ્યો કે મેડમ, હું તમારી આગળ હાથ જોડી દઉં છું। મારા બાળકો 2 દિવસથી ભૂખ્યા છે। મારા બાળકોને ખાવાની જરૂર છે, નહીં તો મારા બાળકો ભૂખ્યા મરી જશે। મને થોડા પૈસા આપો અને મારા બાળકો માટે ભોજન લેવા જાવું છે। મેં તે ભિખારીને બૂમ પાડીને કહ્યું કે તમે કેટલા સ્વસ્થ છો, તમે જાતે કામ કરીને પણ પૈસા કમાઈ શકો છો। આ રીતે ભીખ માંગીને તમે ક્યાં સુધી ચલાવશો। મારી વાત સાંભળીને ભિખારીએ કહ્યું, અરે મેડમ, જો તમારે મદદ કરવી ન હોય તો મને મદદ ન કરો, પરંતુ તમારા પૈસાનો ઘમંડ ન કરો। તને તારા પર બહુ ઘમંડ છે ને, અને તારી આ સંપત્તિ પર ચિંતા ન કર। આજે તું મારી તકલીફ સમજતી નથી। દિવસ આવશે
જ્યારે ભગવાન તને દરેક વસ્તુ માટે તડપાવશે. જેવી રીતના હું હમણાં મુસીબતમાં મરું છું, તું પણ અવારનવાર ઠોકર ખાઈશ. હું એ માણસનો બદલાતો વલણ જોઈને મને નવાઈ લાગી કે તે કેવી રીતે પૈસા માંગવા માટે રડતો હતો અને પછી મારી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો, મને કોસવા લાગ્યો. મને બદદુઆ આપીને તે સીધો ચાલ્યો ગયો અને ક્યાંક ગાયબ થઈ ગયો. હું તેને ધ્યાનથી જોઈ રહી હતી અને તેણે જે કહ્યું તેનાથી હું પરેશાન થઈ ગઈ હતી. વિચારી રહી હતી કે તે ભિખારીએ મને આટલી બધી વાતો કેવી રીતે કહી. મેં તેને કંઈ ખોટું નથી કહ્યું. આખરે તે ક્યાં સુધી આ રીતે ભીખ માંગતો રહેશે? મને ખબર નથી કે હું કંઈ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોત. હું અંદર બેઠી અને કાર ચાલુ કરવાનો પ્રયાસ કર્યો. કાર ચાલુ કરતાની જ સાથે મારી કાર ચાલુ થઈ ગઈ. મારી કાર થોડા જ અંતરની મુસાફરી કરી હતી ત્યારે મારી કાર સામે બીજી કાર આવી. તેણે તરત જ મારી કારની આગળ બ્રેક લગાવી. સારું થયું કે મેં બ્રેક લગાવી, નકર મોટો અકસ્માત થયો હોત અને હું આઘાત અને ચિંતામાં કારની અંદર બેઠી હતી. આજે કોણ જાણે મારી સાથે કેવી કેવી વસ્તુઓ થવા લાગી. હું અહીં કંઈક વિચિત્ર અનુભવી રહી હતી. પછી સામે કારનો દરવાજો ખુલ્યો અને એક માણસ બહાર આવ્યો. તેણે જોયા પછી હું ડરી ગઈ. મેં તેને મારી તરફ આવતો જોયો. મેં ઝડપથી કાર ચાલુ કરી અને ખૂબ જ ઝડપે ત્યાંથી ભાગી ગઈ. પણ મેં પાછળ ફરીને જોયું તો મારો જીવ બચી ગયો. તે વ્યક્તિ તે જ જગ્યાએ ઊભો હતો અને મારી કાર તરફ જોઈ રહ્યો હતો. હું વિચારતી હતી કે જો પેલા માણસનો ઈરાદો સારો ન હતો તો તે ત્યાં કેમ અટક્યો, તે મારી પાછળ કેમ ના આવ્યો. પરંતુ મેં આ વાતની અવગણના કરી અને જીવ બચાવવા ત્યાંથી ભાગી ગઈ. મેં વિચારી લીધું હતું કે હું ક્યારે આ રસ્તા પર આવીશ નહીં. હું હાંફતી હાંફતી ઘરમાં આવી. મારા શરીરમાંથી પરસેવો વહી રહ્યો હતો. હું ખૂબ જ થાક અનુભવી રહી હતી. મારી માતા અને મારો નાનો ભાઈ મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને મને જોઈને ચિંતા કરવા લાગ્યા. મારી સાથે જે થયું હતું તેઓને તે જણાવવું મને યોગ્ય ન લાગ્યું. તેથી મેં બંનેમાંથી કોઈને કશું કહ્યું નહીં. મેં કહ્યું કે હું અકસ્માતમાં બચી ગઈ. હા, મારા માટે ખૂબ જ ચિંતિત થઈ ગઈ અને મને ઠપકો આપવા લાગી અને કહ્યું કે હવેથી તું ક્યારેય જાતે ગાડી ચલાવીશ નહીં. કાં તો તું તારી સાથે ડ્રાઈવર લઈ જઈશ અથવા ઘરેથી કોઈને લઈ જઈશ, નહીં તો તારે એકલા જવાની કોઈ જરૂર નથી. મારી માતાને અસ્વસ્થ જોઈને મેં કહ્યું, ઠીક છે, હું ક્યારેય એકલી નહીં જાઉં. હવે હું મારા રૂમમાં જઈને આરામ કરું છું. અને તે પછી હું આરામ કરવા માટે મારા રૂમમાં ચાલી ગઈ. ફ્રેશ થયા પછી હું મારા પલંગ પર સૂઈ ગઈ. સૂતી વખતે મને એ બધી વાતો યાદ આવી રહી હતી અને એ ભિખારીનો મારી આંખ સામે ચહેરો ફરતો હતો. હું ઈચ્છતી ન હોવા છતાં પણ આ વિચારમાં મજબૂર હતી કે આ બધું શું હતું. મેં વિચાર્યું કે કદાચ હું તેના વિશે ખૂબ જ વિચારી રહી છું. બીજા દિવસે હું જાગી ત્યારે અમારા ઘરે એક નવો છોકરો આવ્યો હતો. મેં માતાને પૂછ્યું કે નવો છોકરો કોણ છે? શું તમે નવો કર્મચારી રાખ્યો છે? માતાએ કહ્યું, આ છોકરો ઘરના કામકાજ માટે નથી. ઇમરજન્સીમાં કોઈ કામ હોય તો તમે આને જ કહેજો. અમે આ છોકરાને અમારા કામ માટે રાખ્યો છે. તે છોકરો આશરે 20 થી 21 વર્ષનો હશે. હું નાસ્તો કરવા માટે ગઈ ત્યારે મને ખબર પડી કે મારા પપ્પા કોઈ કામ માટે શહેરની બહાર ગયા છે. નાસ્તો કરતી વખતે મમ્મીએ મને કહ્યું મારો નાનો ભાઈ શાળાએ ગયો હતો. નાસ્તો કરતી વખતે મમ્મી અને હું વાત કરી રહ્યા હતા. મમ્મીએ મને કહ્યું કે હવે આ છોકરો હંમેશા તારી સાથે રહેશે અને તારી સાથે જ ઘરની બહાર જશે. મેં તેને તારો બોડીગાર્ડ બનાવ્યો છે. આ સાંભળીને મેં મમ્મી સામે આશ્ચર્યથી જોયું અને કહેવા લાગી, મમ્મી, પણ મારે કંઈ જોઈતું નથી. મમ્મી મને કહેવા લાગી કે દીકરા, આજકાલ પરિસ્થિતિ સારી નથી અને તું મોડી રાત સુધી યુનિવર્સિટીથી ઘરે આવશ. હું તમારા વિશે ચિંતિત રહું છું અને સાચું કહું તો મેં આ ખાસ તમારા માટે જ અહીં રાખ્યું છે. મારી માતા મારા માટે ખૂબ જ ચિંતિત છે. મમ્મીએ કહ્યું,
ચિંતા ન કરો, તમારી દીકરી પોતાની જાતે સુરક્ષા કરી શકે છે. પણ માં મારી વાત સાંભળવા તૈયાર ન હતી અને કહેવા લાગી કે મારે તારી વાત નથી સાંભળવી. હવે આ તારી સાથે જ જશે અને તને તેની સાથે જ લાવશે. માની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ. તૈયાર થઈને હું યુનિવર્સિટી જવાની હતી ત્યાં જ મમ્મીનો અવાજ આવ્યો. તેણે તે છોકરાને આદેશ આપ્યો અને દીકરાને કહ્યું, તન્વી મેડમ સાથે જાઓ. તે છોકરો મમ્મીનો આદેશ સાંભળતાની જ સાથે બળપૂર્વક મારી કારમાં બેસી ગયો. આખા રસ્તામાં હું ચીડાઈ જતી હતી. હું મારી યુનિવર્સિટીમાં 3 વર્ષથી હતી. મારા પિતાએ મને યુનિવર્સિટીમાં જવાની ખાસ કાર આપી હતી. દરેક જગ્યાએ જવાની મને આદત હતી. આજે આ છોકરાના કારણે હું એક વિચિત્ર મૂંઝવણ અનુભવી રહી હતી. પણ આ છોકરો બહુ બદતમીજ હતો. જો તે બીજું કોઈ હોત તો તે મારી માતાની વાત સાંભળીને મારી સાથે ક્યારે ન આવ્યો હોત. આજે તો રસ્તો પણ ઘણો લાંબો લાગતો હતો. કોઈક રીતે હું યુનિવર્સિટી પહોંચી. તેણે કારની ચાવી તેને આપી ઝડપથી યુનિવર્સિટીની અંદર ગઈ. મારી મિત્ર આ અજીબ બોડીગાર્ડને જોતી તો તે મારી મજાક ઉડાવતી. બધા ઉચ્ચ વર્ગના લોકો મારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેઓને લાગ્યું કે તેમના માતા પિતાની ચિંતા કરવી એ પાબંદીની વાત છે. થોડે દૂર ચાલ્યા પછી મેં પાછળ ફરીને જોયું તો તે છોકરો ગયો હતો. હું યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવામાં વ્યસ્ત હતી. હું કામમાં એટલી વ્યસ્ત હતી કે બહારનું હવામાન ખરાબ હોવાનું ધ્યાન પણ નહોતું લીધું. જ્યારે મને મમ્મીનો ફોન આવ્યો ત્યારે મને આ વિશે ખબર પડી. માએ કહ્યું કે ઘણો સમય થઈ ગયો છે અને તે છોકરો સતીશ યુનિવર્સિટીની બહાર મારી રાહ જોઈ રહ્યો હતો. તેથી મેં કશું કહ્યું નહીં અને બેગ ઉપાડી પાર્કિંગ એરિયામાં ગઈ. મમ્મીએ મને કહ્યું કે તે ત્યાં મારી રાહ જોઈ રહ્યો છે. મેં જોયું કે તે કાર પાસે માથું નમાવીને ઊભો હતો. મને આવતી જોઈને તેણે ઝડપથી કારનો દરવાજો ખોલ્યો. મેં તેને કહ્યું, આ કાર મારી છે અને મમ્મીએ તને મારા હારે બળજબરી મોકલ્યો છે. તેથી મારો ડ્રાઈવર બનવાનો પ્રયાસ કરશો નહીં. ચૂપચાપ મારી વાતો સાંભળતો રહ્યો. તેણે મને કશું કહ્યું નહીં અને હું જાતે જ ચાલતી કારમાં બેસી ગઈ અને કાર ચલાવવાનું શરૂ કર્યું. હું જાણતી હતી કે તે ગરીબ પરિવારનો છે અને ગરીબ લોકોને માત્ર પૈસાની ચિંતા હોય છે. તેઓ અપમાનની પરવા કરતા નથી. તે લોકો માટે આદર બહુ મહત્વનો નથી. તેથી જ તેઓ કામ કરવાની સાથે સાથે તેમના માલિકના હજારો વાતો સાંભળે છે અને કશું બોલતા પણ નથી. પરંતુ તે લોકો તેમના માટે અફસોસ અનુભવતા હશે, પણ હું એવી નથી. સતીશની હાજરીમાં હું કેદ થઈ ગઈ હોવાનો અહેસાસ કરી રહી હતી. મેં વિચાર્યું કે હું ઘરે પહોંચતા જ મારા પપ્પાને કહીશ કે સતીશને મારા માથા પરથી દૂર કરવા છેવટે એવું કંઈ નથી થઈ રહ્યું જેને કારણે હું કોઈ જોખમમાં હોઉં. મારે કોઈ બોડીગાર્ડની જરૂર નથી. ઘરે પહોંચતા જ હું ગુસ્સામાં મારા રૂમમાં ગઈ અને રૂમને અંદરથી બંધ કરી દીધો. જ્યારે નોકરાણી મને બોલાવવા આવી ત્યારે હું તેના કહેવા પર મારી માતાના રૂમમાં ગઈ હતી. મમ્મી અને મારો નાનો ભાઈ બંને અંદરો અંદર વાતો કરી રહ્યા હતા અને મને આવતી જોઈ બંને ચૂપ થઈ ગયા અને મેં પૂછ્યું, શું વાત છે? મને જોઈને તમે બંને ચૂપ કેમ થઈ ગયા? મારા નાના ભાઈએ જવાબ આપ્યો, અરે બહેન છોડો, મને કહો કે તમારો બોડીગાર્ડ કેવો છે. તેના વિશે સાંભળતા જ મારા ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા. તેણે મારા ચહેરા પરના હાવભાવ જોયા કે તરત જ મારો નાનો ભાઈ મજાકમાં મારી સામે હસવા લાગ્યો. મમ્મીએ મારા ભાઈને ઠપકો આપ્યો, બેટા આમ કોઈ પર ન હસાય. અને તે મને કહેવા લાગી કે તન્વી દીકરા, તું કેમ સતીશ સાથે આવો વ્યવહાર કરે છે? તે ખૂબ જ સરળ અને બુદ્ધિશાળી છોકરો છે. મેં મમ્મીને કહ્યું કે મમ્મી, મને ખબર નથી તે સીધો છે કે સમજદાર છે. બસ કાલથી તમે તેને મારી સાથે નહીં મોકલો અને આ મારો અંતિમ નિર્ણય છે. આનાથી આગળ હું કશું સાંભળીશ નહીં. આ પહેલાં મમ્મીએ મને કંઈક સમજાવી ને મને મનાવતી કે કંઈ બોલે તે પહેલાં હું તેના રૂમમાંથી બહાર આવી ગઈ. તે પછી શું થયું કે જેનાથી મને નફરત થવા લાગી હતી તે મારી સામે જ ઊભો હતો. મમ્મીના રૂમમાંથી બહાર નીકળતા જ સતીશ મમ્મીના રૂમ તરફ આગળ વધી રહ્યો હતો. મને જોતાની સાથે જ તેણે માથું નમાવ્યું. હું તેનાથી ખૂબ મૂંઝવણ અનુભવતી હતી અને ગરીબ લોકોની શાલીનતા જોઈને મને વધુ પરેશાની થતી હતી,
કારણ કે હું ગરીબ લોકોને ખૂબ જ નફરત કરતી હતી. આ ગરીબ લોકો આપણા જેવા અમીર લોકોનો ફાયદો ઉઠાવે છે. મને ખબર નથી કે મારી માતા કેમ સમજી શકતી નથી. મારી માતા પણ ખૂબ જૂના વિચારો ધરાવતી સ્ત્રી હતી. વિચારતી હતી કે તે ચાલાક લોકોની ચાલાકી સમજતા નથી. પપ્પાના ઘરે આવતા જ હું આ છોકરા માટે કોઈ વ્યવસ્થા કરાવીશ. મને ખબર નથી કે સતીશ મને આ ઘરમાં આટલો ખરાબ કેમ લાગતો હતો. મારું મન હતું કે તેને મારા ઘરમાંથી અહીં અને અત્યારે બહાર ફેંકી દઉં. જો કે આ પહેલા પણ મારા ઘરમાં ઘણા નોકર કામ કરતા હતા, પણ ખબર નહીં કેમ આ નોકરથી હું વધુ ચીડાઈ ગઈ હતી. એ નોકરોને જોયા પછી મને ક્યારેય એવું લાગ્યું નથી, પણ ખબર નહીં કેમ મને સતીશ પર ખૂબ ગુસ્સો આવતો હતો. આવું બધું વિચારીને મારું મન પાગલ થઈ રહ્યું હતું. મારી પરીક્ષા નજીક આવી રહી હતી અને મારી પરીક્ષાની તૈયારી કરવાને બદલે હું આ ઘરના નોકર પર ધ્યાન આપતી હતી. ઘરમાં રહીને ભણવું મારા માટે ઘણું મુશ્કેલ બની રહ્યું હતું. મેં વિચાર્યું કે હું મારા મિત્રના ઘરે જઈને અભ્યાસ કરીશ. મેં મારા રૂમમાંથી પુસ્તકો ઉપાડ્યા અને સીડીઓથી નીચે આવ્યા પછી હું વિચારી રહી હતી કે મારે મારી માતાને કહેવું જોઈએ કે હું મારા મિત્રના ઘરે ભણવા જાઉં છું. જ્યારે હું મમ્મીના રૂમ તરફ ગઈ ત્યારે હું તેને બોલતા સાંભળી શકતી હતી અને હું તેમને સાંભળવા માટે ત્યાં ઊભી હતી. ત્યાં જ અટકી ગઈ. મમ્મી સતીશને કહેતી હતી કે સતીશ, તું હંમેશા મારી છોકરીના સાથે જ રહેજે. તે જ્યાં જાય ત્યાં જોતા રહો કે તે કોને મળે છે, કોની પાસે જાય છે. દરેક બાબતની માહિતી લાવવી. મને કહેજે તને આ કામ માટે પૈસા આપવામાં આવે છે. અને હા, જો તમે તમારું કામ ઈમાનદારીથી કરશો તો હું તમને ધનવાન બનાવીશ. પણ મારી દીકરીને તમારાથી બહુ તકલીફ પડી રહી છે. એવું કંઈ ન કરો, નહીં તો પરિણામ તમે જાણો છો, તેના કરતાં પણ ખરાબ હોઈ શકે છે. હવે તમે જઈને તમારું કામ કરી શકો છો. હું ત્યાં સાઈડની દિવાલ પર છુપાયેલી હતી. અંતે ઊભી રહીને વિચારતી હતી કે આ બધું શું હતું. મમ્મી આવું કેમ બોલી રહી હતી. મને ખબર નથી કે મમ્મી મારા પર કેમ નજર રાખે છે અને આ છોકરાને મારા માટે કેમ રાખવામાં આવ્યો છે. પણ હું મૌન બની ગઈ. મેં મારી મમ્મીને કંઈ ન કહ્યું અને ચૂપચાપ મારા મિત્રના ઘરે ગઈ. મિત્રોના ઘરે ગયા પછી હું ભણવામાં સક્ષમ ન હતી. મારા મગજમાં માત્ર મમ્મીના શબ્દો જ ઘૂમી રહ્યા હતા. મને ખબર નથી કે મમ્મીને મારા વિશે શું શંકા હતી કે તે આટલા સમય પહેલા મારા પર શંકા કરતી હતી. મેં વિચાર્યું કે શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે. જો હું કોઈ ભૂલ કરું તો જ હું મારી ભૂલ સ્વીકારીશ. હું કેવી રીતે સ્વીકારી શકું કે મારાથી કોઈ ભૂલ થઈ છે. હું ઘરે પહોંચતાની સાથે જ મમ્મી સાથે વાત કરીશ અને તેને પૂછીશ કે તે મારા પર કેવી રીતે શંકા કરી શકે છે. મેં ઘરે જઈને મમ્મી સાથે વાત કરવાનું નક્કી કર્યું હતું, પણ ઘરે પહોંચતા જ પપ્પાને સામે બેઠેલા જોઈને મને નવાઈ લાગી. હું પપ્પાને ખૂબ જ પસંદ કરતી હતી, તેથી મેં મારા પપ્પાને ઘરે જોઈ ખૂબ ખુશ થઈ હતી અને જઈને તેને ગળે લગાડ્યા. પપ્પાની તબિયત વિશે પૂછ્યા પછી તેણે મને ઘણી બધી ભેટો આપી જે તેઓ મારા માટે લાવ્યા હતા. પપ્પા મારા નાના ભાઈ માટે પણ ઘણી ભેટો લઈને આવ્યા હતા. હું મારી માતાને પૂછવા જઈ રહી હતી તે વાત હું ભૂલી ગઈ હતી. જ્યારે પપ્પાએ સતીશને અમારા ઘરે જોયો ત્યારે તેણે મમ્મીને પૂછવાનું શરૂ કર્યું, આ નવો છોકરો કોણ છે? મમ્મીએ તે છોકરાને નજીક બોલાવી અને કહ્યું, આ છોકરાને ઉપરના કામ માટે રાખ્યો છે. આ બિચારો ખૂબ ગરીબ છે. તમે આને જોયો તે સારું છે. હું તેને તમારાથી પરિચય કરાવવાનું ભૂલી ગઈ હતી. પપ્પાએ કહ્યું કે સારું થયું, ઘરનું ઘણું કામ છે. મારા ઘરમાં બહુ ઓછા નોકર છે. મેં પપ્પાને કહ્યું બસ એટલા માટે. પપ્પા કહેવા લાગ્યા કે ઠીક છે, કોઈ વાત નહીં, ભલે રાખ્યો, પણ મને મારી દીકરી પર પૂરો વિશ્વાસ છે. તે એવું કંઈ કરશે નહીં જેનાથી આપણે નિરાશ થઈએ. મને મારી દીકરી પર ઘણો વિશ્વાસ છે. મેં હસતા હસતા પપ્પા તરફ જોયું કે તેઓ મારા પર ઘણો વિશ્વાસ કરતા હતા. કોઈ પણ રીતે તે સમયે મને મારી પપ્પાના પ્રેમ અને લાગણીની જરૂર હતી અને મને તે મળી ગયું. હવે મારી માતા અને છોકરો શું કહે છે તેની મને પરવા નથી.
પપ્પાએ જે પણ કહ્યું તે સાંભળીને મારા મનની ઘણી બધી તકલીફો ઓછી થઈ ગઈ. બીજા દિવસે હું ચૂપચાપ છોકરા સાથે યુનિવર્સિટી ગઈ હતી. હું સમજી ગઈ કે હું શક્ય હોય ત્યાં સુધી આ છોકરાથી દૂર રહેવાનો પ્રયત્ન કરીશ. મમ્મીએ આ છોકરાને એટલે જ મારી પાછળ મોકલશે. કોઈ પણ રીતે હવે મને કોઈ વાતનો ડર ન હતો. આ શું તેના પરિવારના સભ્યો પણ મારા પર નજર રાખી શકે નહીં. એ દિવસ બહુ સરસ હતો. અચાનક મારે કોઈ કામ માટે અમુક પુસ્તકો લેવા પડ્યા. તે મેળવવા માટે બીજી યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં જવું પડ્યું. ઘરે જવામાં મોડું થઈ ગયું હતું અને મને ખબર નથી કે શહેરમાં હડતાલ કેમ થઈ હતી. હું ખૂબ નર્વસ હતી. વિચાર્યું કે ઘરે ફોન કરીને કહું કે મને મોડું થશે, પરંતુ ફોન યુનિવર્સિટીમાં જ ભૂલી ગઈ હતી. હું ખૂબ પરેશાન હતી અને રસ્તાના કિનારે ચાલતી હતી. રાતના લગભગ 12 વાગ્યા હતા. મને બીક લાગવા લાગી. અચાનક મારી બાજુમાં એક કાર આવી અને મારી સામે થંભી ગઈ. જો બ્રેક લગાવવામાં ન આવી હોત તો હું મારો જીવ ગુમાવી શકત. મારું હૃદય ઝડપથી ધબકતું હતું. હું મારા હૃદયના ધબકારા સાથે તે કારને જોઈ રહી હતી. તે કાર મને પરિચિત લાગી. એટલામાં જ એક છોકરો કારમાંથી નીચે ઉતર્યો. તેને જોઈને હું ગુસ્સે થઈ ગઈ અને તે કહેવા લાગી કે તારામાં એટલી હિંમત છે કે તું મારી જ કાર મારી ઉપર ચડાવવા જઈ રહ્યો છે. એ છોકરો બીજો કોઈ નહીં પણ સતીશ હતો. મેં તેને કહ્યું, તું તારી જાતને શું માને છે અને તને મારી કારમાં બેસવાનો અધિકાર નથી. મારા પપ્પાએ મને આ કાર જન્મદિવસ પર ભેટ આપવામાં આવી હતી. તું જાણે છે આ કારની કિંમત કેટલી છે? તું આ કારમાં બેસીને આ કારની કિંમત ઘટાડી દીધી છે અને તમે મારી કારમાં બેઠા હોવાથી તમે મને મારી નાખવા માંગો છો. તે ચૂપચાપ મારી બધી વાતો સાંભળી રહ્યો હતો. તેને જોઈને હું કહેવા લાગી, હવે તમે કંઈ બોલશો કે નહીં? તમે કેમ બેઠા હતા મારી કારમાં? તે કહેવા લાગ્યો કે સાહેબે મને તમને લેવા માટે મોકલ્યો છે, તમે કારમાં બેસો. મેં તેને પૂછ્યું ન હતું કે તેને કેવી રીતે ખબર પડી કે હું અહીં છું. હું જાણતી હતી કે યુનિવર્સિટીની અંદર જતાની સાથે જ તે બહાર મારી રાહ જોતો હોય છે અને આજે જ્યારે હું બીજી યુનિવર્સિટીમાં ગઈ ત્યારે પણ તે મને અનુસરી હશે. હું આ બધું વિચારી રહી હતી ત્યારે અચાનક કાર ઘર તરફ લઈ જવાના બદલે બીજા રસ્તે લઈ ગયો. મેં જોયું અને કહ્યું, આ ઘરનો રસ્તો નથી. તો સતીશ મને કહેવા લાગ્યો કે મેડમ, શહેરની હાલત બહુ ખરાબ છે અને બધા રસ્તા પણ બંધ છે. અમને આ રસ્તા પરથી જવું પડશે. હું મૌન બની કારમાં બેસી ગઈ. કાર થોડે દૂર ગઈ હતી ત્યારે અચાનક કાર બંધ પડી ગઈ. હું ડરી ગઈ અને તેને પૂછવા લાગી કે કાર કેમ બંધ કરી? તો તેણે મને કહ્યું કે મેડમ, કાર બંધ થઈ ગઈ છે. મેં તેને કહ્યું કે બહાર જઈને જુઓ કે કારને શું થયું છે. તમે મારા ચહેરા પર શું જોઈ રહ્યા છો? તે કારમાંથી બહાર ગયો. ત્યારે ઘણું મોડું થયું હતું. ત્યારે હું પણ કારમાંથી બહાર નીકળી ગઈ અને તેને શું થયું તે કહેવા લાગી. કાર સરખી થઈ નથી. અત્યાર સુધીમાં તેણે મને કહ્યું કે મેડમ, હું સમજી શકતો નથી કે કારમાં શું થયું છે. તેની મને ચિંતા હતી. અચાનક અમારી સામે એક કાર ઊભી રહી અને તે કારમાં 3 લોકો હતા. તે કારમાં 3 છોકરાઓ હતા. એ 3 જણા ઝડપથી બહાર આવીને સતીશને પકડી લીધું. આ બધું જોઈને હું ગભરાઈ ગઈ હતી અને અચાનક આ હુમલા પર કાબુ ન મેળવી શકી અને ચીસો પાડવા લાગી. પણ ત્યાં દૂર દૂર સુધી કોઈ દેખાતું ન હતું જે મારી ચીસો સાંભળી શકે. એક છોકરાએ મારું મોં પકડી રાખ્યું અને હું બેભાન થઈ ગઈ. તે પછી મને કશું ભાન ન હતું. જ્યારે હું ફરીથી હોશમાં આવી ત્યારે હું થોડી સુગંધ અનુભવી શકતી હતી. હું મારી આંખો ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી. મને ખબર નથી કે મારા શરીરને શું થયું છે. મારું શરીર ઘણું દુખતું હતું. હું મારી જાતને કાબૂમાં રાખવામાં અસમર્થ હતી. હું ફરીથી ભાનમાં આવી. શક્તિ ન હોવાથી હું ઉઠી પણ શકી નહીં. મારા પગ ખસેડવાની કોશિશ કરી પરંતુ તેઓએ મને એટલી મજબૂતીથી પકડી રાખી હતી કે મને લાગ્યું કે હું જેલમાં છું. પણ હું ક્યાં હતી? કશું સમજી શકતી ન હતી. હું કશું સ્પષ્ટ જોઈ શકતી ન હતી. બધું અસ્પષ્ટ દેખાતું હતું. આજુબાજુમાંથી કેટલાક અવાજો પણ આવી રહ્યા હતા
પરંતુ હું આશ્ચર્ય પામી રહી હતી કે અવાજ શેનો હતો. મને ગંભીર માથાનો દુખાવો થઈ રહ્યો હતો અને હું બહુ મજબૂર હતી. ત્યારે મને એક અવાજ આવ્યો અને કોઈ કહી રહ્યું હતું કે આ છોકરીનું ખૂબ ધ્યાન રાખો, તે ખૂબ જ હોશિયાર છોકરી છે. ત્યારે કોઈ જવાબ આપ્યો, અરે ચિંતા ન કરો, જો આ છોકરી હોશિયાર છે તો આપણે તેનાથી 2 ડગલા આગળ છીએ. તમે મને સારી રીતે ઓળખો છો. આ છોકરી જેટલી સુંદર છે એટલી જ સ્માર્ટ પણ છે. તમે બહુ સારો માલ લાવ્યા છો. તમને આ માલના બમણા પૈસા મળશે. આ વખતે તમે બહુ સારો માલ લઈને આવ્યા છો. વાહ, તમે મારું દિલ જીતી લીધું છે. એક સ્ત્રી પુરુષ સાથે વાત કરી રહી હતી, પણ પુરુષનો અવાજ પરિચિત લાગતો હતો. પણ આ મહિલા કોણ હતી? હું સમજી શકતી ન હતી કે હું કંઈ જોઈ પણ શકતી ન હતી. મારા મોં પર ટેપ લગાડવામાં આવી હતી અને હું હાથ પગ મારતી હતી, પણ હું મારી જાતને ભાનમાં પણ લાવી શકતી ન હતી. મારામાં બરાબર હિંમત ન હતી કે હું બધું જોઈ શકું. મને લાગ્યું કે હું રૂમમાં એકલી છું અને મારી પાસે ઊભેલા લોકો વાતો કરી રહ્યા હતા. તે મારી પાસેથી ગયા હતા. હવે હું એકલી હતી અને હું અહીં કેવી રીતે આવી તે મને ખબર ન હતી. મને ખૂબ તરસ લાગી હતી. મારા મોં પર ટેપ હોવાથી હું કંઈ પણ બોલી શકતી ન હતી. થોડી વાર પછી કોઈ રૂમમાં આવ્યું અને ખૂબ જ અસંસ્કારી રીતે મને બેસાડી. મારા મોંમાંથી ઝટકાથી ટેપ દૂર કરી અને મને હોશ આવ્યો. મેં આજુબાજુ જોયું અને મને આશ્ચર્ય થયું કે મારી સામે બેઠેલો વ્યક્તિ પાણીનો ગ્લાસ લઈને મારી પાસે બેઠો હતો. હું તો પાણી પીવાનું ભૂલી ગઈ હતી, પણ હું જ્યાં હતી ત્યાંનો નજારો જોઈને હું મારી જાતને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરી રહી હતી. મારી સામે એક મહિલા બેઠી હતી અને તે મને ખૂબ જ અસંસ્કારી રીતે કહી રહી હતી કે તેને આ જગ્યા પસંદ નથી. તે ચિંતા ન કર રાણી, હું તો તારી ભાનમાં આવવાની જ રાહ જોઈ રહી હતી. છેવટે હું તમને તમારી સુંદરતા વિશે કંઈક પૂછવા માંગતી હતી. મારા મોંમાંથી કોઈ શંકા નીકળી રહી ન હતી. હું આ બધું સાંભળતી હતી અને એ પણ જોતી હતી કે હું ક્યાં અટકી ગઈ છું. આ જગ્યા બીજું કંઈ નહીં પણ એક કોઠો હતો જ્યાં ભગવાન જાણે મને કોણ છોડી ગયું હતું. અંતે હું અહીં કેવી રીતે આવી અને અહીં મારું શું કામ છે? આવા અનેક પ્રશ્નો મારા મનમાં ઘૂમી રહ્યા હતા. હું તેના વિશે વિચારીને પાગલ થઈ રહી હતી. મારી આંખોમાંથી આંસુ આવી ગયા હતા. તે ખૂબ જ તૈયાર પોશાક પહેરીને ત્યાં બેઠી હતી અને તે મને કહેવા લાગી કે રાણી, મને જોઈને તું કેમ આશ્ચર્યચકિત થઈ ગઈ? ચોક્કસ તારા મનમાં આ વિચાર આવતો જ હશે કે તને અહીં કોણ લાવ્યું? મેં રડતા તેની સામે જોઈ માથું હલાવ્યું તો તેણે કહ્યું, આપણા હોય તે જ આપણે પીડા આપે છે. હું સમજી શકી નહીં કે તે સ્ત્રી શું કહે છે. તેણીએ મારી સામે જોયું અને કહ્યું કે તું અહીં કોઠા પર વહેંચાઈ ગઈ છો અને હવે તું અહીંથી જ રહીને તારી કિંમત મેળવીશ. તેના શબ્દો સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા. મને મારા જીવન વિશે ખરાબ લાગવા લાગ્યું. હું ગૂંગળામણ અનુભવી રહી હતી. અચાનક મને હોશ આવ્યો અને પેલી સ્ત્રી સામે હાથ જોડીને કહ્યું, મને અહીંથી જવા દો. મારા પર દયા કરો. મહેરબાની કરીને મને છોડો. તમે જેટલા માંગો તેટલા પૈસા હું તમને આપીશ. હું તેટલા પૈસા લાવીને તમને આપીશ. પ્લીઝ તમે મને જવા દો. પ્લીઝ મારી સાથે એવું ન કરો. મને તેના આગળ ગીડગીડાવું જોઈને તે કહેવા લાગી કે છોકરી, તારું આ નાટક બંધ કર. તારા જેવી અહીં ખૂબ જ આવે છે અને દરેકને કેવી રીતે નિયંત્રિત કરવું તે હું સારી રીતે જાણું છું. તેના બદલે તું મને પૈસાથી ખરીદીશ. મારું નામ આશાબાઈ છે. હું તારા જેવીને જેવી રોજ ખરીદું છું. છેવટે મને તમારા શરીરમાંથી પૈસા મળે છે. હું તેની આગળ રડવા લાગી અને તેના પગે પડી. તેણે મને ધક્કો માર્યો અને કહ્યું, નાટક બંધ કર. એક છોકરી રૂમમાં આવશે અને તને તૈયાર કરશે. આજની રાત તમારા માટે ખૂબ જ શુભ રાત્રિ છે. તમારા કારણે આજે હું અમીર બની શકું છું અને તમને થોડા પૈસા પણ આપીશ. આજે જ્યારે તમને સુંદર છોકરીઓ સાથે બેસાડવામાં આવશે, તું તેને પ્રથમ વખતમાં જ યોગ્ય લાગીશ. પછી તે રૂમમાંથી ચાલી ગઈ અને તેના ગયા પછી જ એક છોકરી રૂમમાં આવી અને મને તૈયાર કરવા લાગી. હું તૈયાર થવા માંગતી ન હતી
હું એ છોકરીનો હાથ મારા પરથી હટાવવાનો સખત પ્રયાસ કરી રહી હતી. તે ગુસ્સામાં આવીને મારા ચહેરા પર સખત થપ્પડ મારી. તેણે મને થપ્પડ મારી અને કહ્યું કે ચૂપચાપ તૈયાર થઈ જા, નહીંતર હું તને વધુ મારી શકું છું. તેની વાત સાંભળીને હું રડતી આંખે તેની સામે જોઈ રહી. થોડો સમય તે મને તૈયાર કરતી રહી અને જ્યારે હું તૈયાર થઈ ત્યારે મેં તેને કહ્યું કે મારે વોશરૂમમાં જવું છે. તેણે મને ઈશારો કર્યો કે વોશરૂમ ત્યાં છે. મેં બ્લુ કલરની સાડી પહેરી હતી અને અંદર જતાં જ મેં વોશરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. હું હિંમત ન હારી. મારે કોઈક રીતે અહીંથી નીકળવું જ હતું. વોશરૂમમાં એક બારી હતી. મારે એક રસ્તો શોધવો હતો અને તે બારી મને દેખાઈ, પરંતુ તેમાં કાચ હતો. મેં કાચ ખોલવાની ઘણી કોશિશ કરી પણ હું ખોલી શકી નહીં. હું વિચારતી હતી કે હું કાચ કેવી રીતે તોડી શકું. મેં વોશરૂમના ખૂણામાં એક ભારે નાનું બોક્સ રાખેલું જોયું. મેં તે બોક્સ ઉપાડ્યું અને મારી પૂરી તાકાતથી તે કાચને મારવા લાગી. મારા ઘણી વખત પ્રયાસ કર્યા પછી આખરે કાચ તૂટી ગયો. મારા બંને હાથ કાચ સાથે અથડાયા અને મારા બંને હાથ ઘાયલ હોવા છતાં મેં કોઈક રીતે એ બારી પાસે જવાનો પ્રયત્ન કર્યો અને બહાર નીકળી ગઈ. પરંતુ હું આ ઈજા સહન કરી શકું છું, પરંતુ મારી સાથે જે દુઃખ થવાનું હતું તે હું સહન કરી શકતી નથી. બહાર આવતા જ મેં જોયું કે ત્યાં હું એક સાંકડી ગલીમાં હતી. હું એ શેરીમાંથી દોડવા લાગી. મેં ક્યારેય સારી પડી નથી, સંભાળવામાં સક્ષમ ન હતી, જેના કારણે મને ભાગવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી. હું સાડી પહેરીને દૂર ભાગી શકતી ન હતી અને અત્યાર સુધીમાં ત્યાંના બધાને ખબર પડી ગઈ હશે કે હું ત્યાંથી ભાગી ગઈ છું. મારો જીવ બચાવવા દોડી રહી હતી. થોડે દૂર ગયા પછી અચાનક મારો પગ વળી ગયો અને હું જમીન પર પડી ગઈ. મેં જોયું કે મારો પગ વળ્યો ન હતો, પણ એક એવી ઝાડમાં અટકાઈ ગયો હતો જે મને ફસાવવા માટે ત્યાં મૂકવામાં આવી હતી. હું મારા પગને કાઢવાનો પ્રયત્ન કરી રહી હતી. આ સમયમાં અવાજ આવવા લાગ્યો, મતલબ કે તે લોકોને ખબર પડી ગઈ કે હું ઝાડમાં ફસાઈ ગઈ છું. હું મારા પગને ઝાડમાંથી બહાર કાઢવા માટે ખૂબ પ્રયાસ કરી રહી હતી, પરંતુ હું મારા પગને કાઢી શકી નહીં. થોડી વાર પછી તેઓ મારી સામે ઊભા હતા. હું લાચાર બનીને જોર જોરથી રડવા લાગી, પણ એ લોકો પર મારા રડવાની કોઈ અસર ન થઈ અને તેઓ મને બળજબરીથી પકડીને પાછા નરકમાં લઈ ગયા. તે લોકોએ કોઠામાં પહોંચતા જ તરત જ તેઓએ મને જોરથી પછાડી અને હું કોઈના પગ પાસે પડી ગઈ અને પછી કોઈએ મને લાત મારીને ભાનમાં લાવી. મેં આજુબાજુ જોયું, ત્યાં લગ્નનો માહોલ હતો અને લગભગ બધી ઉંમરની સ્ત્રી ત્યાં તૈયાર થઈને ઊભી હતી. ચારે બાજુ સુગંધ હતી. તે સુગંધના કારણે મને નશો ચડતો હતો. હું બેભાન થઈ રહી હતી. આ પહેલા મારા કાનમાં અવાજ આવવા લાગી અને હું બેહોશ થઈ જાઉં તે પહેલા હું પાગલની જેમ ઊભી થઈ ગઈ. પરંતુ મને બળજબરીથી જમીન પર બેસાડવામાં આવી અને કહ્યું કે બાઈ, આ છોકરી ભાગવાનો પ્રયાસ કરી રહી છે, તેનું ધ્યાન રાખો. બહુ દૂરથી પકડીને લાવ્યો છું. મેં માથું ઊંચું કર્યું ત્યારે મને એવું લાગ્યું કે જાણે હું સપનું જોઈ રહી છું. આશાબાઈએ જોરથી મારા વાળ ખેંચીને કહેવા લાગી, તે અહીંથી ભાગવાનું શું વિચાર્યું? હું છેલ્લા 15 વર્ષથી આ વ્યવસાય કરું છું. હું તારા જેવીને ચપટીમાં સીધી કરતા જાણું છું. હું આશાબાઈના પગે પડી ગઈ અને કહ્યું, મને માફ કરો, મને જવા દો. હું તમને ઘણા પૈસા આપીશ. મારા પિતા ખૂબ જ શ્રીમંત માણસ છે. હું તને ધનવાન બનાવીશ. તમે મહેરબાની કરીને મને એકવાર જવા દો. મારી વાત સાંભળીને તે સ્ત્રી પાન ભરેલું મોં લઈને હસવા લાગી અને કહેવા લાગી કે શું તમે અમને મૂર્ખ માનો છો કે હું તમને જવા દઉં અને તું તારા પિતા પાસેથી પૈસા લાવીશ? તું અહીંથી નીકળીશ તો તારા પિતા પાસેથી પૈસા નહીં લે, પણ પોલીસને સાથે લાવીશ. હવે અહીંથી જવાનું ભૂલી જાઓ અને આ વ્યવસાય સ્વીકારો. આ તમારા માટે વધુ સારું રહેશે. નહીં તો તને કેવી રીતે સીધી કરવી તે સારી રીતે હું જાણું છું. ત્યાંથી છટકી જવાની મને છેલ્લી આશા પણ બરબાદ થતી જણાતી હતી. તે પુરુષો મને તે સ્ત્રી પાસે લઈ જઈને ખુરશી પર બેસાડી. મેં પહેલીવાર જોયું કે કોઠો કેવો હોય છે.
ચારે બાજુ તેજ હતું. દરેક છોકરી સારા પોશાક પહેરેલી દેખાતી હતી, તેથી મારા માટે બધું નવું હતું. મોટેથી ગીતો વાગી રહ્યા હતા અને ઘણા લોકો અંદર આવી રહ્યા હતા. હું આટલી મોટી ભીડ જોઈને ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ અને મને પણ એ ભીડમાં ઊભી રાખવામાં આવી. એક મહિલાએ મારો હાથ પકડીને મારી સામે જોવાનું શરૂ કર્યું અને મને અહીં શાંતિથી બેસવા કહ્યું. તમારા દરો અહીં વસૂલવામાં આવશે. મારી સાથે શું થઈ રહ્યું છે તે વિશે હું ખૂબ જ નર્વસ હતી. હું ખૂબ જ ભયભીત અને મારા નસીબ પર રડવું આવી રહ્યું હતું. ખબર નહીં મને શેની સજા મળી રહી હતી. હું ત્યાં ચૂપચાપ બેઠી હતી જ્યારે એક વ્યક્તિએ મારી તરફ આંગળી ચીંધીને આશાબાઈને કહ્યું કે મને તે સુંદર છોકરી ખૂબ જ ગમે છે. હું તેની સાથે આજની રાત વિતાવવા માંગુ છું. મને મારી જાતને મારવાનું મન થયું. એ માણસ મારી તરફ ચાલતો આવતો હતો. તે મને સ્પર્શે તે પહેલા અચાનક બંદૂકની ગોળીનો અવાજ આવ્યો અને બધા દોડવા લાગ્યા. પરંતુ પોલીસે ઘરને ચારે બાજુથી ઘેરી લીધું હતું. હું રાહત અનુભવી રહી હતી. મારું હૃદય ખૂબ જ જોરથી ધબકતું હતું, પણ મારા હૃદયને શાંતિ મળી હતી. મને રાહત થઈ હતી. સારું થયું પોલીસ અહીં આવી ગઈ. આ દરમિયાન આશાબાઈએ મારા ગળા પર છરી રાખી દીધી. મારો શ્વાસ થંભી ગયો હતો. તેણે મને કહ્યું, જો તું હલી તો હું તને છરી વડે મારી નાખીશ. પોલીસે મારી ગરદન પર છરી જોઈ ત્યારે પોલીસે તેમના માણસોને તેમની બંદૂક નીચે કરવા કહ્યું. પોલીસે આશાબાઈને કહ્યું, જુઓ તમે જે કરો છો તે ગેરકાયદેસર છે અને જો તમે તે છોકરીને નુકસાન પહોંચાડશો તો તમને સખત સજા થશે. તેથી તમારા માટે વધુ સારું રહેશે કે તમે શાંતિથી આ છોકરીને જવા દો અને તમારી જાતને અમને સોંપી દો. આશાબાઈ કહેવા લાગી, જાઓ, મને કાયદો શીખવાડવાવાળા ઘણીવાર જોયા છે. જો તું મને અહીંથી જવા નહીં દે તો હું છોકરીનો જીવ લઈ લઈશ. પછી અચાનક મેં મારો મગજ દોડાવ્યો અને જોયું કે તે બંને એકબીજા સાથે વાત કરવામાં વ્યસ્ત હતા. તેથી મેં આશાના હાથ પર જોરથી બટકું ભર્યું. મારું બટકું ભરવાના કારણે આશાબાઈના હાથમાંથી છરી પણ પડી ગઈ હતી અને મેં તેને જમીન પરથી ઉપાડીને આશાબાઈના ગળા પર મૂકી દીધી હતી. કદાચ એ વખતે આશાબાઈને મારી પાસેથી આવી હિંમતની અપેક્ષા નહોતી, તેથી જ તે ચોંકી ઉઠી. મેં આશાબાઈને કહ્યું, હું પોલીસ અધિકારીની દીકરી છું અને તમારી ધરપકડ કરવા માટે જ અહીં આવી છું. મેં મારા સાથીદારોને કહ્યું કે આ બધાની ધરપકડ કરો અને તેમના મોબાઈલ પણ લઈ લો. મારે બધી માહિતી જોઈએ છે. પોલીસે આશાબાઈની ધરપકડ કરી હતી અને મેં આશાબાઈને ખોટું બોલ્યું હતું. પોલીસે મને અને ત્યાંની તમામ છોકરીને અમારા ઘરે મોકલી દીધા અને કામમાં જોડાયેલા તમામ છોકરા છોકરીઓની ધરપકડ કરી હતી. મને મારું હૃદય અટકી રહ્યું હોવાનું હું અનુભવી શકતી હતી. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મારા પરિવારના સભ્યો મારી હાલત જોઈ પરેશાન હતા. અન્ય કોઈ મને પ્રશ્ન કરે તે પહેલાં હું સીધી મારા પિતા સામે ઊભી રહી હતી. મેં મારા પિતાને પૂછ્યું, પપ્પા, મારો શું વાંક હતો કે તમે મને આટલી મોટી સજા આપી? મેં શું ગુનો કર્યો હતો કે હું તમારી સાવકી દીકરી હતી? મેં ક્યારેય તમને મારા સાવકા પિતા તરીકે સમજ્યા નથી. હંમેશા હું તમને મારા પિતાની જેમ જ પ્રેમ કરતી હતી. આખરે મારી શું ભૂલ હતી કે તમે મને સજા આપી અને મને કોઠા પર વેચી દીધી? મેં જે કહ્યું તે સાંભળીને મમ્મીને નવાઈ લાગી, પણ તે ડરી ગઈ અને મારી તરફ આવી અને પૂછ્યું કે તું શું બોલે છે? મેં મારી માતાને કહ્યું કે આ માણસ બહુ જાલિમ માણસ છે. તેણે શરૂઆતથી જ આપણી સાથે રમત રમી. મમ્મી, આ માણસ હંમેશા મારા પર નજર રાખતો હતો. મેં મારા માટે જે છોકરો રાખ્યો હતો તેણે જ તે છોકરાને તમને અહીં મળવાનું કહ્યું, કારણ કે તમને ગરીબોમાં ખૂબ શ્રદ્ધા છે. તેથી તેણે તમને તેની મજબૂરી વિશે જણાવ્યું અને તમે તેને નોકરી પર રાખ્યો અને તેને મારો બોડીગાર્ડ બનાવવાનું વિચાર્યું. ગઈકાલે સતીશે હદ વટાવી દીધી હતી. તેણે પ્લાનિંગ સાથે મારું અપહરણ કર્યું અને મને કોઠામાં મોકલી દીધી. હું જાણું છું કે તમે મારા પર વિશ્વાસ નહીં કરો, કારણ કે તે માણસ તમારો પતિ છે. પરંતુ જ્યારે મારા પિતાની બહેનને કોઠાની માલકીન તરીકે જોઈ હતી ત્યારે હું સમજી ગઈ હતી કે આશાબાઈ પપ્પાની બહેન છે.
હું સમજી ગઈ કે આ સાજિશ કોણે કરી છે અને તે છોકરો કોઈ ગામમાંથી આવ્યો ન હતો, પણ તે આશાબાઈનો દીકરો હતો. છોકરીઓને પોતાના પ્રેમની જાળમાં ફસાવી કોઠામાં વહેંચે છે. આ માણસ તેની બહેન સાથે મળેલો હતો. આ માણસને મારાથી નફરત હતી, કારણ કે હું તેની સાવકી બાળક છું અને મારો નાનો ભાઈ તેનો પોતાનો દીકરો હોવાથી તે તેની બધી સંપત્તિ તેને ટ્રાન્સફર કરવા માંગતો હતો. આ બધું ડ્રામા અને મારા માટે એક સારા પિતા સાબિત થવું, આ બધું તેમના માટે ડ્રામા હતું. તે નહોતા ઈચ્છતા કે તમે તેને છોડીને ચાલ્યા જાઓ, એટલા માટે તેઓ મારી સાથે આ બધું કરતા હતા. પરંતુ પપ્પા, મેં તમને કદી સાવકા પિતા તરીકે વિચાર્યા નથી. મને લાગતું હતું કે તમે મને તમારી દીકરી માની છે. મને ખબર ન હતી કે તમારા પ્રેમની પાછળ દેખાવ છે. મમ્મી મારી વાત સાંભળી હેરાન હતી અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. મમ્મીએ પપ્પા તરફ નજર કરી અને તેને પૂછ્યું કે શું તે સાચું કહે છે. પપ્પા ચૂપ હતા. મમ્મીએ જોરથી પૂછ્યું કે તન્વી સત્ય કહે છે. પપ્પાની નમી નજર જોઈ મમ્મીને સત્યતા ખબર પડી. તેણે પપ્પાને કહ્યું કે મારી પિતા વિનાની દીકરી હંમેશા તમને સાચા પિતાની જેમ પ્રેમ કરતી હતી અને તમે તેની સાથે શું કર્યું? આ ઘૃણાસ્પદ રમત રમી. છેવટે તમારી પાસે ભગવાન દ્વારા આપવામાં આવેલ બધું છે. જો તમે આ બાળકને પણ સમજ્યા હોત તો તમને કોઈ પણ પ્રકારની કમી ન પડે. જો તમને મારી પુત્રીથી નફરત હતી તો તમે મને કહ્યું હોત તો હું તેને અહીંથી મોકલી દેત. પણ તમે જે કર્યું તે ખૂબ જ ખોટું છે. તમારે આવું ન કરવું જોઈતું હતું. મમ્મીની વાત સાંભળીને પપ્પાની આંખોમાં આંસુ હતા. તેણે તેના હાથ જોડીને મમ્મીથી માફી માંગવાનું શરૂ કર્યું, કારણ કે તે તેને ખૂબ જ પ્રેમ કરે છે અને તે ઈચ્છતો ન હતો કે તે તેનાથી ક્યારે નફરત કરે. તેણે મમ્મીને કહ્યું, કૃપા કરીને મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ. હું માત્ર ઈચ્છતો હતો કે મારા પુત્રનો ઉછેર ઘરે થાય, કારણ કે તે મારું પોતાનું લોહી હતું. હું તમારી દીકરીને આ ઘરમાંથી કોઈક રીતે બહાર કાઢવા માંગતો હતો અને મેં તમારી દીકરીને ઘરમાંથી બહાર કાઢવાનો આ જ રસ્તો જોયો. મમ્મી કહેવા લાગી કે તમે ભૂલ નથી કરી, પણ તમે એક મોટું પાપ કર્યું છે અને તમને તેની સજા મળશે. મમ્મીએ ઝડપથી તેનો મોબાઈલ ઉપાડ્યો અને પોલીસને ફોન કરવા લાગી. મમ્મીએ પપ્પાના ના પાડવા છતાં પોલીસને બોલાવીને તેને પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. પપ્પાની સાથે તમામ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હવે તે જેલમાં છે, પણ મમ્મી અને અમારો નાનો ભાઈ અમે ત્રણે એક જ ઘરમાં સાથે રહીએ છીએ. અમે પપ્પાને ક્યારેય યાદ કરતા નથી, કારણ કે તેણે જે કર્યું તે અસમ્ય હતું. મમ્મી પપ્પા વિના જીવતા શીખી ગઈ હતી. હું મારા પપ્પાથી ખૂબ પ્રેમ કરતી હતી. મને ખબર ન હતી કે પપ્પા એક દિવસ મારી સાથે આવું કરશે. ખબર નહીં મારી સાથે પપ્પાએ આટલો બધો પ્રેમ કેમ બતાવ્યો હતો. જો હું અગાઉથી બધું જાણતી હોત તો હું ક્યારેય પિતા વિશેની આ સુંદર બાબતોનો સામનો ન કરત. હવે મેં મારું વલણ ગુમાવ્યું છે અને હવે હું ગરીબોને પણ પ્રેમ કરવા લાગી છું. છેવટે ગરીબ ભિખારી જેણે મને શ્રાપ આપ્યો, કદાચ બધું તેનું પરિણામ હતું. હું આજે પણ તે ભિખારીને શોધું છું. હું તેનાથી માફી માંગવા માંગુ છું. આપણે દરેક મનુષ્યને મદદ કરવી જોઈએ. જો ભગવાને આપણને કંઈક સમ્ય બનાવ્યા છે તો આપણે આપણી સામેના વ્યક્તિને ચોક્કસપણે મદદ કરવી જોઈએ. પરંતુ કદાચ મારા અહંકારના કારણે હું તે ભિખારીને મદદ કરી શકી ન હતી. આજે હું મારી જાતને ખૂબ નફરત કરું છું, કારણ કે હું પહેલાં કેવી હતી, પણ હવે હું ગરીબ લોકોને સારી રીતે સમજું છું અને ગરીબોને ઘણી મદદ કરું છું. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.